અને જંગલના રક્ષક એવા આદિવાસીઓનું ફેવરેટ ફૂડ, જેમના થકી આપણી પ્રકૃતિ હજી સુધી સચવાયેલી છે. તો આજે તેમનું ફેવરેટ ફૂડ બનાવવાના છે અડદની દાળના ઢેબરા. તો સાસુમાએ રાત્રે 2 કિલો અડદની દાળ પલાળી છે. જુઓ કેટલી સરસ ફૂલી ગઈ છે, એક એક દાણો સરસ. તો સાસુમાએ રાત્રે દાળ પલાળી છે, પણ આ દાળ આવી છે કવાંટ ગામથી, વડોદરા જિલ્લાના નહીં, છોટાઉદેપુર જિલ્લાના. હવે તો છોટાઉદેપુર જિલ્લો થઈ ગયો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાથી આવી છે. મારા નણંદબા લાવ્યા છે આ અડદની દાળ. દેશી અડદની દાળ છે હા મિત્રો. ઢેબરા જોરદાર બનવાના છે. રેસીપી પૂરી જોજો, મજા આવશે. અને આની સાથે ફેવરેટ લસણની ચટણી આવશે, તેને આપણે વાટતા બતાવીશું. તો આ દાળને, આ ઢેબરા એમને એમ નથી બનતા હા મિત્રો, ઘણી બધી મહેનત હોય છે. પહેલા તો એને પલાળવાની, તો સાસુમાએ પલાળી દીધી છે દાળ. પણ હવે આ દાળમાંથી જે છાલ હોય ને તે થોડી ઓછી કરવાની છે, બધી નહીં કરીએ આપણે, કેમ કે પછી તેના પોષક તત્વો નાશ પામે. કેમ કે જે છાલ હોય ને તેમાં ફાઈબર્સ હોય, એટલે આપણે થોડી દાળ છાલ રહેવા દઈશું, પણ થોડી છાલને આપણે અલગ કરવાની. તો હવે આપણે આ દાળને ધોઈશું અને છાલથી અલગ કરીશું. તો મિત્રો અમારી ત્રિશુ આવી ગઈ છે સૂઈને ઉઠીને, કેમ કે આજે અમે વહેલા બનાવી રહ્યા છે અડદની દાળના ઢેબરા. કેમ કે આખો દિવસ પછી ખાવા મળે ને, નાના છોકરાઓ અમારા ઘરમાં 15 વ્યક્તિ છે, તો તેના માટે 2 કિલો અડદની દાળ સાસુમાએ પલાળી છે. તો આજે બનશે 15 વ્યક્તિ માટે અડદની દાળના ઢેબરા. તો હવે આપણે આ જે પલાળી છે દાળ, તેને આપણે થોડી કરીને કાઢીશું. આમ કરવાનું, જુઓ આમ કરીએ ને તો ઉપરની બધી છાલ ધીરે ધીરે આવે. પણ આપણે પહેલા આમાં બધી દાળ કાઢી લઈશું, જેથી આપણને ધોતા ફાવશે. કેવું થઈશું ઢેબરા ખાવાના ને? હા. અને આ રેસીપી આજે કોણ ચાખવાનું છે સૌથી પહેલા? મારા દેરાણી. હા હા, છોટી છે, મારી દેરાણી છે. અત્યાર સુધી તમારી સાથે તમને મેં બતાવ્યા નથી કે મારા દેરાણી કોણ છે. તો તેમના માટે આજે હું ઢેબરા બનાવું છું, કેમ કે એ છોટાઉદેપુર જિલ્લાના છે. और टीसू काकी मम्मी का नाम आते ही टीसू हंसवा लागी છે. આજે બનશે હેતલ માટે ઢેબરા. બધી દાળ આપણે કાઢી લીધી. જોઈ લો મિત્રો. ઓ તો કેટલા બધા બનશે 2 કિલોના. તો મિત્રો તમારામાંથી કોના ફેવરેટ છે આ ઢેબરા? બોરેલી કેનાલ પર જે ઢેબરા વેચાય છે ને, તમે બધા સ્પેશિયલ ખાવા પણ જતા હશો, સાચું કે નહીં? કોમેન્ટમાં કહેજો. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કોઈ આ ઢેબરા ખાધા છે. ત્રિશુકા તું એ ક્યારે ખાધા છે? આપણા ઘરે તો બને છે વારે ઘડીએ. ચાલો હવે વધારે પાણી લઈ આવીએ અને પછી દાળને ધોવાની તૈયારી કરી લઈએ. તો મિત્રો એક સામટી દાળ તો આવી રીતે આપણને ધોતા ફાવે નહીં આપણને, એટલે થોડી દાળ લઈશું. તો જોઈ લો, આ દાળને થોડી વધારે જોરથી નહીં, થોડી આમ હાથમાં મસળવાની, આમ આમ. હજી દાળની ઉપર પાણી આવી રહે ને એટલું પાણી ભરવાનું. જો અને ઉપર જો એકદમ એની જાતે જ છાલ ઉપર આવી જાય છે ને. પછી જે એક્સ્ટ્રા દાળ રહે ને તેને પણ આપણે થોડી અલગ ટ્રેથી કાઢી દેવાની છે. વેસ્ટ નહીં કરવાનું, નો વેસ્ટ. પછી જો અને આમ કરવાનું, આમ કરશો ને બધી દાળ તમે જોઈ શકો છો. નજીકથી બતાવો બધી દેવજી, જો એની જાતે બધી એક બાજુ એકઠી થશે, થાય છે ને. પછી આપણે આમ કરશું એટલે ધીરે ધીરે બધી દાળની જે છાલ છે ને તે પડશે. જુઓ પડી ને, પડી. પછી જે બાજુ આપણે આ જે છાલ છે ને તેને આમ કરી દેવાનું અને તેને પણ આમ કાઢવાનું. તો મિત્રો હું છોટાઉદેપુર સાઈડની નથી, આદિવાસી એરિયા, એ મીન્સ કે પણ મારું મેરેજ એ બાજુ થયું છે છોટાઉદેપુર જિલ્લામાં. તો કેટલા 15-17 વર્ષ થઈ ગયા, તો મને આવડી ગયું છે આ બધું
દાળને ધોતા પીસ મિત્રો આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને બધા માટે આવી કંઈક ન્યૂ વેરાયટી બનાવીએ ને બધા માટે તો બહુ આમ અંદરથી કેટલી મજા એવું લાગે નહીં? હા, અને રવિવારે તો હોય ને તો વધારે મજા આવી કેમ જાય. કે રવિવારે બધા ઘરે હોય અને બધા સાથે બેસીને એમ જમવાની મજા આવે. તો જો આપણે છે ને આવી રીતે છાલ બધી આવી પણ કરી શકીએ. જો બે સાઈડથી આપણે ના હટાવવું હોય આમ કરવાનું અને પછી જો હવે છે ને છાલ એની જાતે પડશે. જો કિનારી પાણીમાં ભેગી થઈ અને પછી આમ કરવાનું. જો પડે છે ને છાલ. આવી રીતે બસ. આપણે વધારે છાલ નહીં કાઢીએ, આટલી છાલ તો જોઈએ. હવે આપણે પાણીથી નિતારીને પછી આમ પછી પડે ને તે અંદર બતાવો ખાલી છાબડીમાં. હા, તો મિત્રો દાળને આવી રીતે ધોવાની છે. તો આપણે હું આ 2 કિલો દાળ બતાવવા જઈશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે હવે મળીએ આપણે આ બધી દાળને ધોયા પછી. તો મિત્રો બીજી એક ટ્રીક આપું. જો આમ કરવાનું અને દાળ લેવાની. તમારી પાસે ચાની ગળણી હોય ને તો તેમાં પણ તમે કરી શકો છો. જો પછી આમ પાણીમાં હલાવવાનું અને પછી સાઈડમાં આમ કરી દેવાનું. જુઓ આમ હલાવવાનું પછી સાઈડમાં કરી દેવાનું. તો જોઈ શકો છો છાલ એની જાતે આખી આવી રીતે પાણીમાં જ રાખવાનું જેથી છાલ ઉપર રહે અને પછી આમ કરીને લઈ લેવાનું. જો એકદમ ઓછી દાળ રહે છે ને અને આવી રીતે પછી આપણે છાલને કાઢી લેવાની. જો તમને બીજી ટ્રીક ના ફાવતી પેલી ટ્રીક ના ફાવતી હોય તો આવી રીતે પણ કરી શકો છો. જો આમ કરવાનું અને પછી જુઓ બધી સાઈડમાં છાલ આવી જાય. બસ ખાલી આપણે લેવાની જ રહે. જુઓ એકદમ ફટાફટ આવી જાય છે ને. દાળ કાઢી લેવાની. તો મિત્રો મેં 2 કિલો અડદી દાળને સારી રીતે ધોઈ લીધી છે અને છાલ કાઢી લીધી છે. અને હવે આપણે આ દાળને વાટીશું. મિત્રો દાળ છે ને 12 કલાક જેટલી પલળી છે એટલે એકદમ સરસ પોચી થઈ ગઈ છે. તો વટાતા વાર બિલકુલ પણ નહીં લાગે. જુઓ અને આવી રીતે વાટેલી દાળ હોય તો તેનો ટેસ્ટ જબરદસ્ત આવે. ખરું ને? તો મિત્રો ઘણા લોકો શું કરે છે કે એકદમ પેસ્ટ બનાવી દે છે. બધા પાસે સમય ના હોય એટલે ખલમાં વાટી ના શકે. ખલ પણ ના હોય તો તમે મિક્સર જારમાં જ્યારે આ દાળને વાટો ત્યારે અધકચરી વાટવાની છે. તેને પૂરી એ નહીં કરી દેવાની, પેસ્ટ નહીં કરી દેવાની. જો અને દાળનો આથો અત્યારથી આવી રહ્યો છે. દેખાય છે જાડી? જો બધી નજીક લાવીને પછી તમને બતાવું. જો અત્યારથી સરસ આથો આવી રહ્યો છે. અવાજ પણ આવે, જાડી પડે છે. તો આ દાળના ઢેબરા સરસ બને. તો બને તો શક્ય 12 થી 13 કલાક દાળ પલળેલી હોવી જોઈએ. તો આ દાળના ઢેબરા એકદમ સરસ સારી રીતે બને, એકદમ પોચા બને. તો બસ જો આવી દાળ પીસવાની અધકચરી.
આવી આખી દાળ અંદર થોડી ઘણી હોવી જોઈએ, બધી ના હોય પણ થોડી ઘણી હોવી જોઈએ. તો અહીંયા ચોટી રહેલી દાળ છે એટલે થોડી હું ફરીથી વાટી લઉં. જો ફાઇનલી આવું અધકચરું પીસવાનું છે. તો જ્યારે મિક્સર જારમાં તમે પીસો ત્યારે પાણી બિલકુલ ઉપયોગ નહીં કરવાનો. જો આવું હોવું જોઈએ ખીરું, એકદમ મસ્ત. જો છે ને, અમુક લોકો શું કરે કે ઢીલું થઈ જાય છે જ્યારે તમે મિક્સર જારમાં પીસો આ દાળ ત્યારે ઢીલું થઈ જાય. તો શું કરવાનું છે કે થોડો મકાઈનો લોટ ઉમેરી દેવાનો. અમારી બાજુ બધા જે ગામડે જેમને આવું લસોડતા નથી ફાવતું અને વાટતા નથી ને ઘરે જે લોકો, તે લોકો મકાઈનો લોટ એડ કરે છે. પણ હું કહીશ કે થોડી મહેનત કરી પણ આવી રીતે વાટીને જો એકદમ સરસ છે ને, ટેક્સચર કેટલું સરસ છે. આવી રીતે વટાઈ જાય છે દાળ. તો આ દાળને આવી રીતે હું બધી દાળને ફટાફટ વાટી લઈશ. અને મિત્રો લાંબો થઈ જશે વિડીયો, એટલે હવે હું આ બધી જ દાળને વાટી લઉં અને પછી તમને બતાવું કે દાળ કેટલી વટાઈ ગઈ છે અને પછી આગળ આપણે પ્રોસિજર ચાલુ કરશું. તો મિત્રો ઘરે આવી ગયા હતા મહેમાન, અને મહેમાન આવે અને ઘરમાં જો અડદની દાળ પલાળેલી હોય તો અમારી બાજુ તો કેવું છે કે મહેમાન આવે ને તો જો કહીને આવે તો ખાસ અડદની દાળના ઢેબરા બનતા જ હોય છે. અને આજે અમારા ઘરે પ્રોગ્રામ હતો અડદની દાળના ઢેબરાનો અને આવી ગયા હતા સન્ડે, એટલે મહેમાન તો હોય જ. અમારા ઘરે સન્ડે હોય એટલે મહેમાન મોસ્ટલી હોય છે. તો દાળના ઢેબરા બનાવવા માટે મેં તમારા માટે થોડી દાળ રહેવા દીધી. પણ જોઈ લો, અહીંયા મહેમાન માટે મેં ખીરું તૈયાર કરીને મહેમાનને બધાને જમાડી લીધા છે. પણ હજી ઘરના અમુક મેમ્બર્સ છે તે જે ઘરે નથી આવ્યા, તે લોકો બાકી છે, તો તેમના માટે ખીરું રહેવા દીધું છે. અને મારે તમને બતાવવું હતું એટલે પછી મેં થોડી દાળ વાટવાની પણ રહેવા દીધી, કેમ કે મારે લેટ થતું હતું અને શૂટિંગમાં મિત્રો થોડી વાર તો લાગતી હોય છે. એટલે મહેમાનને જમાડી લીધું, ઘરના અમુક મેમ્બર્સે જમી લીધું અને 1 કિલો દાળ જેટલું ખીરું હજી બચ્યું છે. તો હવે હું આ દાળને સરસ રીતે વાટી લઉં. સમય મારી પાસે થોડો બચ્યો છે એટલે ફટાફટ કરી લઉં અને પછી તમને આ દાળની આખી પ્રોસિજર બતાવું. મિત્રો સન્ડે છે એટલે ઘરના બીજા મેમ્બર્સ પણ આવી ગયા છે અને મેં ઉતાવળ કરી છે, પણ મારે તમારી સાથે રેસીપી શેર કરવી હતી. એટલે ઘરમાં નીચે સાસુમાં બીજા બધાને ઢેબરા બનાવીને ખવડાવી રહ્યા છે અને બધા જમવા બેસ્યા છે. પણ હું તમારી સાથે આ રેસીપી જરૂરથી શેર કરીશ. એટલે જો અત્યારે દાળ મેં વાટી લીધી છે. જો છે ને, બાકી કેટલું સરસ ટેક્સચર આવે જ્યારે આપણે વાટીએ ને, તો એનું ટેક્સચર જ કંઈ અલગ આવે. આપણે જે લોકો મિક્સર ગ્રાઇન્ડરમાં વાટે છે ને, અને જે લોકો આવી રીતે ખલમાં વાટે છે એમને સમજ હશે કે મકાઈનો લોટ બધા ઉમેરતા હોય છે, કેમ કે પાણી થઈ જાય. પણ જ્યારે આપણે હાથથી વાટીએ તો પાણી નહીં થતું. જો કેટલું મસ્ત. તો આપણે હવે આ બધી દાળને કાઢી લઈશું. તો મિત્રો અહીં દાળ મેં વાટી લીધી છે એટલે હવે આપણે લસણિયું મરચું તૈયાર કરી લઈશું. તો લસણિયું મરચું વાટવા માટે આપણે સૌથી પહેલાં મીઠું અને લસણને વાટવાનું છે. તો ચટણી વાટવાની છે એટલે લસણની ચટણી માટે તો પહેલાં લસણ લઈ લેવાનું અને ચટણીના માપનું આપણે મીઠું લઈ લઈશું. તો આપણે સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું અને પહેલાં લસણ અને મીઠું વાટી લઈશું. જો આટલું સરસ વટાઈ ગયું એટલે આપણે તેમાં થોડા ધાણા ઉમેરીશું. અને ધાણા સરસ વટાઈ જાય એટલે આપણે તેમાં મરચું પાવડર ઉમેરવાનું છે. તો આમ તો મિત્રો આ જે છોટાઉદેપુર અને આ બોડેલી સાઈડની જે ચટણી છે ને, તે આખા સૂકા મરચાં વાટીને અને પછી તેની ચટણી બનાવવામાં આવતી હોય છે. બીજી વસ્તુ, આ ઇન્ગ્રેડિયન્ટ એક સરખા જ છે, પણ સૂકા મરચાંને આખા વાટવામાં આવતા હોય છે. પણ એકચ્યુઅલી મારે મોડું થઈ ગયું છે એટલે હું અત્યારે જસ્ટ સૂકું મરચું પાવડર વાપરું છું. બાકી આપણી સૂકી ચટણી એટલે કે લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ. જો બસ આટલી વસ્તુ કરીએ એટલે આપણી ચટણી તૈયાર છે ને. બાકી જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી. તો તેને આપણે આવી રીતે
ઢેબરાની પ્લેટ આપણે જ્યારે જે તૈયાર કરીએ ને તેમાં કાઢી લઈશું. બસ. તો મિત્રો હવે આપણે મસાલો વાટીશું જે આપણે દાળ માટે જોઈશે. તો મસાલો છે ને પહેલાં એટલે વાટી લેવાનો કેમ કે મસાલાને થોડો દરદરો કરવાનો છે અને લસણ પણ વાટવાનું છે. તો મસાલા માટે હું તમને બતાવી દઉં વ્યવસ્થિત. જો આ મસાલો ત્યાંથી છે ને મારા નણંદ અડદની દાળ લાવ્યા ને તો ત્યાંથી ઢેબરા માટેનો સ્પેશિયલ મસાલો આપતા હોય છે. તો આ મસાલો જે આપણે રોજબરોજમાં ઉપયોગ લઈએ તે જ છે બસ, પણ કેટલા પ્રમાણમાં વાપરવાનો તે છે. તો અજમો 1 ટીસ્પૂન જેટલો, ધાણા 1 ટેબલ સ્પૂન છે, મરી 1 ટીસ્પૂન છે અને જીરું 1 ટેબલ સ્પૂન છે. એટલે કે ધાણા અને જીરું 1 ચમચી, મરી 1 ચમચી, વરિયાળી 1 ચમચી અને અજમો અડધી ચમચીથી થોડો ઓછો. તો આટલી વસ્તુ જ્યારે તમે વાટો ત્યારે અડધી દાળના આટલા 500 ગ્રામના ઢેબરા તમે બનાવી શકો, જે મેં દાળ અત્યારે તમને બતાવી વાટીને. તો આને આપણે છે ને ખોખરું વાટવાનું છે. દરદરું ખોખરું એટલે દરદરું. ગામડાની ભાષા બોલી કદાચ સમજણ પડી જાય. આપણે વાટી લઈશું. તો જુઓ મિત્રો, મેં દરદરું અધકચરું કહેવાય ને એવું વાટી લીધું છે. જો આવું અધકચરું વાટવાનું છે. તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર ફોર્મ નહીં કરવાનું, આવું અધકચરું વાટવાનું છે. હવે આપણે આ મસાલાને, સુગંધીદાર મસાલાને આપણી દાળ પર ઉમેરીશું. અને હવે આપણે લસણ અને મીઠું વાટવાનું છે. તો આપણે દાળના માપનું મીઠું આટલું થઈ જશે, વધારે પડશે આટલું અને નાનું આપણે, કેમ કે ચટણીમાં પણ મીઠું છે. તો આપણે બસ આટલું ઉમેરીશું અને વાટીશું. તો મિત્રો જુઓ, એકદમ સરસ લસણ અને મીઠું આપણું વટાઈ ગયું છે. એકદમ મસ્ત. આખું મીઠું સાથે આપણે લસણ વાટીએ તો આવી પેસ્ટ એટલી જલ્દી થઈ જાય સરસ. આપણે ઉમેરી દઈશું. હવે આવે છે મેઇન વસ્તુ. તો આખી વરિયાળી ઉમેરવામાં આવતી હોય છે. આપણે આખી વરિયાળી 1 ટીસ્પૂન જેટલી 500 ગ્રામની અંદર ઉમેરી દઈશું. અને સૂકું મરચું પાવડર આપણે ચટણી સાથે ખાવાના છે ઢેબરા, એટલે થોડુંક જ 1 ટીસ્પૂન જેટલું આપણે ઉમેરીશું સૂકું મરચું પાવડર. અને આવશે ધાણા. ધાણા આપણે ભરીને આવી રીતે ઉમેરીશું. ધાણાનો સ્વાદ જબરદસ્ત આવે. અને કમાડથી મારા નણંદ લાવ્યા છે, એકદમ મસ્ત ફ્રેશ ધાણા છે. અને જુઓ મિત્રો, હવે આપણે આ મસાલાને મિક્સ કરીશું. તો મિત્રો, જે ઓથેન્ટિક ઢેબરા બને ને તેમાં હળદર નથી આવતી અને મકાઈનો લોટ કે પાણી પણ ઉમેરવામાં આવતું નથી, કશું પણ નહીં. ખીરા માટે કંઈ જ નહીં. અને બીજો વધારાનો મસાલો નહીં હોતો. જે આપણે તમને મેં મસાલો બતાવ્યો ને તેને તમારે અધકચરો વાટી લેવાનો અને પછી આવી રીતે મિક્સ કરી લેવાનું. અને મિત્રો, એક સૌથી સારામાં સારી મોટી તમને સલાહ આપી દઉં કે મીઠું તમારે ત્યારે જ ઉમેરવાનું જ્યારે તમે ઢેબરા બનાવવાના હોવ. જો મહેમાન આવવાના હોવ કાં તો તમારે જ્યારે ખાવા હોય ઢેબરા તે ટાઈમે તમારે ઢેબરા બનાવો ને તે ટાઈમે જ તમે મીઠું ઉમેરવાનું. મસાલા બધા તૈયાર કરી રાખશો તો વાંધો નહીં આવે, પણ મીઠું તમારે જ્યારે ઢેબરા તમે બનાવવાના હોવ કે તૈયારી છે બસ ત્યારે નાખવાનું. અને ઘણા લોકો ખાવાનો સોડા ઉમેરતા હોય છે, પણ જે ઓથેન્ટિક ઢેબરા આવે તેમાં ખાવાનો સોડા બિલકુલ પણ હોતો નથી, કેમ કે અડદી દાળ પોતે જ એક ફર્મેન્ટેશનનું કામ કરતી હોય છે. આ ખીરાને બનાવીને અમુક લોકો અડધો કલાક મૂકી રાખે અને પછી વાપરતા હોય છે. એની દાળ બનાવતા હોય એટલે કે ઢેબરા બનાવતા હોય છે, જેથી આથો આવી જાય. પણ આ દાળ ઓલરેડી મહેમાન આવી ગયા એટલે દાળ પોતે જ પાણીમાં પલટીને
વધારે નરમ થઈ ગઈ છે. અવાજ તમને સંભળાવું. અવાજ આવે છે ને, જાણે ફર્મેન્ટ થઈ ગયું હોય. તો આપણે ખાવાનો સોડા ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી. બસ આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને ચૂલો પણ મારા અંશે સળગાવી લીધો છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે હું તમને આ ઢેબરાને બનાવવા કઈ રીતે તે બતાવી દઉં. આટલા ટેસ્ટી ઢેબરા અને આટલી ચીકણી દાળ છે તો કઈ રીતે કરવા. તો જુઓ, આ છે પાણી. તો પાણી લેવાનું, તેને આમ હાથમાં લેવાનું અને હાથ પર આમ લગાવી દેવાનું. વધારે નહીં લગાવવાનું, હા, થોડુંક જ લગાવવાનું. અને આમ નાનું પોર્શન લેવાનું, થોડોક જ. જેટલા આપણે મોટી સાઇઝના બનાવવા હોય ઢેબરા તો મોટી સાઇઝના, અને નાના બનાવવા હોય તો નાના. પણ જે આપણે ઓથેન્ટિક ઢેબરા હોય ને તે સાઇઝમાં નાના હોય છે. તો આપણે આમ નાના ઢેબરા બનાવીશું. જો તમે ખાવાનો સોડા ઉમેરશો ને તો આનું ટેક્સચર આખું ચેન્જ આવશે. વધારે ફૂલેલા અને એવા બનશે. અને તમે ખાવાના સોડા વગર બનાવશો તો જે ઓથેન્ટિક ઢેબરા હોય છે ને, જે બોડેલી કેનાલ પર મળે છે, મેઇન છોટાઉદેપુર સાઇઝના સાઈડ મીન્સ કે, તો આવા હશે. તો આપણે ખાવાના સોડા વગર જે ઓથેન્ટિક બને છે ને તે બનાવીશું. આવા બનાવી દેવાના અને આવા પાન હોય તેના પર બધા બનાવીને મૂકી દેવાના. તો ગામડા સાઈડ પાન હોય છે મિત્રો. મને પાન યાદ નથી, મારા કાકીજીએ કીધું હતું મને, મારા કાકી સાસુમાએ, પણ મને નામ યાદ નથી. મારા સાસુમાએ પણ કીધું હતું. પણ તો એ પાન પર બનાવવામાં આવે છે. એક પાન પર આવું ખીરું મૂકવામાં આવે અને બીજા પાનથી આમ કરવામાં આવે તો હાથમાં ચોંટે નહીં. પણ જો તમે દાળ આવી રીતે ઓથેન્ટિક રીતે વાટેલી હશે ને, પીસેલી હશે ને, તો જો હાથમાં બિલકુલ પણ ચોંટે નહીં અને આવા ઢેબરા તમારા બનીને તૈયાર થઈ જશે. જો એકદમ સરસ. તો આવી રીતે બનાવીને બધા મૂકી રાખવાના અને પછી તળવાના છે. તો ચાલો હું તમને બધા બનાવી દઉં ને પછી બતાવું. તો જુઓ મિત્રો, આવી રીતના આપણે ઢેબરા તૈયાર કરવાના હોય છે. તો બધા પાસે આવા પાન બાજ ના હોય, પતરાળા ના હોય, તમારે છે ને એક પ્લેટને થોડી તેલથી ગ્રીસ કરી દેવાની અને પછી મૂકવાના, તો જેથી ચોંટે નહીં નીચે, ને તમે આસાનીથી આમ ઉખાડી શકો. પાના પરથી આપણે ઉખાડી શકીએ. ચાલો હવે આપણે ફટાફટ, તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તળી લઈશું. શિયાળામાં તો જલ્દી અંધારું થઈ જાય છે, તો લાઇટ પડે એટલે દૂરથી તમને કેવું દેખાય ખબર નહીં, પણ આવી રીતે ધીરે રહીને ઢેબરાને તેલમાં ઉમેરવાનું, સંભાળીને. અને છે ને આ ઢેબરા બધાને ખાવાના બહુ ગમે, તો બનાવવાની પણ મજા આવે સ્માઇલ સાથે. અને કોમેન્ટમાં કહેજો કે તમે વાટેલી દાળના ઢેબરા ક્યારે ખાધા છે કે નહીં. મારા ઘરનાને તો હું વાટેલી દાળના ઢેબરા ખવડાવું છું, આવેલા મહેમાનને પણ. તો આ જ્યારે તળાય ને તો એને તરત જ નહીં ફેરવવાના. આ પણ એક ટ્રીક છે, તરત અડવાના નહીં. 1 મિનિટ થાય પછી જ અડવાના. અને તમે કદાચ મને એવું વિચાર્યું હશે કે મેં ચમચીથી કેમ કાઢતી નથી ચટણી, તવેથો કેમ, તો તવેથો લઈ આવી હતી. તવેથાથી આમ કરવાનું, જુઓ, આમ હલાવવાનું. પહેલાં 1 મિનિટ થઈ જાય ને, 1 મિનિટ થાય પછી આમ તવેથાથી થોડા નીચેથી સરખા કરવાના. ઝારો કે કશું પણ નહીં ઉમેરવાનું. તવેથું આમ કરવાનું અને આમ, તો એની જાતે થોડા સેટ થાય, નહીંતર પછી નરમ હોય તો તૂટી જાય. જો આમ તવેથાથી સરખા કરી દેવાના. અને જુઓ, ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ જ હતી, પણ જુઓ અત્યારે પવનના લીધે આછી થઈ જાય છે. એટલે પહેલાં જ્યારે આપણે ઉમેરીએ તેલમાં ત્યારે સરસ તેલ ગરમ હોવું જોઈએ, ઠંડુ તેલ ના હોવું જોઈએ. અને ઉમેર્યા પછી મીડિયમ ફ્લેમ કરવાની, જેથી આપણા દાળના ભજીયા સારી રીતે તળાઈ શકે. જુઓ છે ને બાકી ટેક્સચર અને તળાયેલા બરાબર. તો મિત્રો, બધા પાસે ખલ ના હોય અને બધા પાસે સમય પણ ના હોય કે વાટી શકે, પણ તમારે શું કરવાનું છે, મિક્સર ગ્રાઇન્ડરમાં દળો ને તો પલ્સ મોડમાં દળવાનું અને શક્ય હોય તેટલું પાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે. તો થોડી વાર લાગશે, કેમ કે વાટેલી દાળના ઢેબરાને તળાતા વાર લાગતી હોય છે. ત્યાં સુધી હું 1-2 આ ઢેબરા ફરીથી બનાવી લઉં. તો જુઓ આવી રીતે ઉપર આવી જાય. જ્યારે આ ઢેબરા તળાઈ જાય ને ત્યારે એની જાતે ઉપર આવી જાય અને તેલ જુઓ, તેલ છોડવા લાગી જાય, પરપોટા એકદમ ઓછા થઈ જાય. તો સમજી લેવાનું કે આપણા ઢેબરા સરસ તળાઈ ગયા છે. અને વધારે તળવા નહીં દેવાના. જો આવો
લાઇટ બ્રાઉન કલર રાખવાનો. અને તમે જ્યારે મિક્સર ગ્રાઇન્ડરમાં દળો ને તો આવી આખી દાળ રહેવા દેવાની. હા, કાં તો એક વાટકી દાળ રહેવા દેવાની આખી, જે તમે જ્યારે પીસી લો ને ત્યારબાદ ઉમેરી દેવાની, જેથી આવા મસ્ત લુકમાં પણ લાગે. અને દાળ જ્યારે તળાય ને તો આ દાળ જ્યારે ખાતી વખતે મોંમાં આવે ને તો જબરદસ્ત લાગે. તો ચાલો હું તમને બતાવું. આપણે આ અડદની દાળના ઢેબરા ઓથેન્ટિક આદિવાસી પ્રકૃતિના રક્ષક એવા આદિવાસી એઓના ફેવરેટ ફૂડના ઢેબરા એટલે કે અડદના દાળના ઢેબરા બનીને તૈયાર છે. જુઓ કેવું પતિ દેવજી છે અને બન્યા છે ને જોરદાર. જોરદાર ડાર્લિંગ, જોરદાર. મહેમાન આવી ગયા એટલે થોડું લેટ થઈ ગયું છે, પણ જુઓ દેખાવમાં કેવા લાગે છે. મહેમાન ફર્સ્ટ. એમને રાહ ના જોઈ ને આટલા વાગ્યા. હા, અને આપણું નસીબ સારું કહેવાય ને કે મહેમાન આવ્યા. જુઓ છે ને બાકી. હા, મસ્ત મરચું લસણિયું સાથે ડુંગળીની મોજ. તો મિત્રો જેમના માટે મેં આવા સ્પેશિયલ કુરકુરા એવા અને તોડીને બતાવું પહેલા. સોડા વગર પણ આવા જાળીદાર એવા ઢેબરા બનાવ્યા છે ને તે મારા દેરાણી શ્રી છોટી કહું છું હું એને. તો છોટી આવી ગઈ છે મારી દેરાણી. મેં એને નાની બેનની જેમ રાખું છું, માનું છું. તો છોટી ચાલ હવે હું તને ટેસ્ટ કરાવું. મરચું ખાઈશ ને? તો જો अब छोटी बताएगी कैसे बने हैं. तीखું લાગ્યું? क्या बना છે? બહુ સરસ. હા, થેન્ક યુ પુત્ર વધુશ્રી, થેન્ક યુ. મિત્રો એમની જોબ એસએસજી હોસ્પિટલમાં છે એટલે દર્દીઓની બહુ સેવા કરે છે અમારા નર્સ બેન. એસએસજી હોસ્પિટલમાં અને કિંમતી સમય કાઢીને અમને આજે રવિવાર આપ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે છે અમારા દિયરજી ડોક્ટર રાકેશ પરમાર, राकेश परमार, नेहान श्री हमारा भाई साइंटिस्ट, और ये हमारा न्यूरोसर्जन बेटा, और ये ऑल इन वन डार्लिंग वाइफ, और ये हमारी मम्मी सा મમ્મી છે અમારા. તો મિત્રો તમને મારી ઢેબરાની રેસીપી કેવી લાગી? ચલો તો બધા ચાલુ તો કરો ખાવાનું. એ કમેન્ટમાં જરૂરથી કહેજો મમ્મી મારા હાથથી. એક બાઈટ. તો મિત્રો તમને મારી એ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે ક્યારે બનાવ્યા છે કે નહીં અડદના દાળના ઢેબરા તે પણ કહેજો. તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કહેજો. જો બોડેલી સાઈડથી હોય ને તો ખાસ કહેજો, કેમ કે આપણે તો ફેવરેટ છે આપણે બધાના. ડાર્લિંગ છોટાઉદેપુર સાઈડ સૌથી વધારે ફેવરેટ છે. બોડેલી છોટાઉદેપુર કવાંટ જળ જમીન અને જંગલના રખેવાડ એવા જોહરને માનનારા આપ સૌને જય જોહર. થેન્ક યુ સો મચ. આપના લીધે આવી અમને હેલ્ધીએસ્ટ એવી ઓથેન્ટિક રેસીપી મળી છે ખાવા માટે, કેમ કે હું એ સાઈડની નથી, ડભોઈ સાઈડની છું. પણ આટલા મસ્ત અડદના દાળના ઢેબરાની રેસીપી તમને પસંદ આવી હોય તો આપ સૌ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ વાળું તો કીધું જ નહીં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.